વડોદરા ગુજરાતથી એડવોકેટ સુરેશભાઈ પરીખના નમસ્કાર. આપની ચેનલ કોર્ટ કાર્યવાહી ગુજરાતીમાં શીખીએ. ઘણીવાર કેવું હોય છે કે તમારા કેસમાં તમારા કામમાં મુદત ના હોય, તમારી તારીખ ના હોય, પણ તમારે તાત્કાલિક નામદાર કોર્ટ સમક્ષ હાજર રહેવાનું હોય. તમારે નામદાર કોર્ટને રિક્વેસ્ટ કરવાની હોય કે સાહેબ મારું આ પેપર્સ આજરોજ કોર્ટમાં સબમિટ કરવું અનિવાર્ય છે. કે અનેક કિસ્સામાં એવું છે કે સાહેબ અમારે અમારા અસીલનું વોરંટ રદ કરાવવું છે, NBW વોરંટ છે, નો અવેલેબલ વોરંટમાં સાહેબ મારું કામ બોર્ડ પર લેવામાં આવે તો સાહેબ વોરંટ રદની અરજી આપવા માટે કામ બોર્ડ પર લેવાની અરજી, કામ બોર્ડ પર લેવાની અરજી કે કેસ બોર્ડ પર લેવાની અરજી આપને લખવાની હોય છે. તો તમારી અરજી કામ બોર્ડ પર લેવાની અરજીમાં શું વિગત લખવાની હોય, કયા હેડિંગથી લખવાની હોય, કયું કારણ બતાવવું પડે, ખૂબ જ ટૂંકા શબ્દોમાં તમારે જણાવવાની હોય. તારીખ, મુદત, કેસનું નામ, જજ સાહેબનું નામ, તેમજ તમારી સમય સૂચકતા ઝડપથી કામ મળી રહે તે હેતુથી આજરોજ આ વિડીયો બનાવીએ છીએ. કામ બોર્ડ પર લેવાની અરજીમાં સદર કામ બોર્ડ પર હેડિંગ આપણે જે રીતે કરીએ છીએ તે રીતે હેડિંગ, વિષય કામ બોર્ડ પર લેવાની અરજી, કામ અથવા કેસ બોર્ડ પર લેવાની અરજી અથવા કામ બોર્ડ પર લેવાની અરજી. હેડિંગ નીચે લખો કે અમો ખાલી જગ્યા તરફે, તમે અરજદાર તરફે હોય, સામાના તરફે હોય, ફરિયાદી તરફે હોય, આરોપી તરફે હોય, તમારે જે મહત્ત્વના પેપર્સ કોર્ટમાં નામદાર કોર્ટમાં રજૂ કરવાના હોય કે નામદાર કોર્ટમાં મહત્ત્વનો સાક્ષી રજૂ કરવાનો હોય કે મહત્ત્વના સાક્ષીની કોઈ ફેર તપાસ કરવાની જરૂરી હોય, તેવા સંજોગોમાં આવી અરજી રજૂ કરતા હોય છે. કામ બોર્ડ પર લેવાની અરજીમાં હેડિંગ કર્યા પછી, વિષય સબ્જેક્ટ લખ્યા પછી નામદાર કોર્ટના રિપોર્ટમાં સદર કામ બોર્ડ પર લેવા અરજ તારીખના રોજ અમારું મુદત તારીખ હતી, જેમાં નામદાર કોર્ટે ફરી મુદત તારીખ જે તારીખ આપેલી હોય તે છે, પરંતુ આજરોજ સદર કામમાં મહત્ત્વના પેપર્સ રજૂ કરવાના હોય અથવા જામીન આપવાના હોય અથવા મહત્ત્વના સોગંદનામા રજૂ કરવાના હોય તે કામે સદર કામ બોર્ડ પર લેવા મહેરબાન કરશોજી. ન્યાયના હિતમાં જો આજરોજ સદર કામ બોર્ડ પર લેવા અરજ નામંજૂર થશે તો અમોને ખૂબ જ મોટું નુકસાન જશે, જેથી સદર કામ બોર્ડ પર લેવા હુકમ કરવા મહેરબાન કરશોજી. તારીખ, સ્થળનું નામ, તમારી સહી, તમારા પસકારની પણ સહી લેવાની. અરજી પર 3 રૂપિયાની ટિકિટ લગાવવાની. ટિકિટ લગાવ્યા પછી તમારે નામદાર કોર્ટમાં રિક્વેસ્ટ કરવાની કે સાહેબ આ તારીખમાં છે, તમારા ક્લાર્કને કહે તો તમારા કોર્ટના કર્મચારીને કહીને આ કામ કરી આપશે, રિક્વેસ્ટ કરશો તો આપનું કામ સરળતાથી પાર પડશે. અને આ જે કામ બોર્ડ પર અરજી છે એ ખૂબ વિસ્તારથી અમે લખેલી છે, તે PDF લિંકમાં તમને મળી જશે, જેથી આવા અનેક વિડીયો ભવિષ્યમાં પણ આવતા રહેશે, રોજબરોજ આવતા રહેશે, જેથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.